આપણે જે દવા લેવા કઈ છે યાદ આવી ગઈ એક મોનોકોટો અને પ્રોફેનો આવે છે એ, અને જો અવાજ ન આવતો હોય તો બાજુમાં લખેલું આવશે જોઈ લેજો. નામ પાણી નાખી દઈએ એક ડબલું, પછી દવા નાખી દઈએ અંદર. એક ડબલું પાણી નાખીને પછી દવા નાખીને તો હું કે સારું થાય આમાં. હવે આપણો પંપ ખાલી થઈ ગયો છે તો પાછા પંપ ભરી આવીએ. જો તમને પાછળથી પંપ દેખાતો હોય છે. હાલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો બધાનું સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગની અંદર. તો કેમ છો બધાય? મજામાં? બધાય મજામાં જશો. તો આજે આપણે જો ક્યાં જઈ રહ્યા છીએ? વાડીએ. તો હાલો આગળ બતાવું આપણે કેમ વાડીએ કામ કરવાનું છે. તો આપણે વાડીએ જવાનું છે, દવા કાઢવાની છે વણમાં, અને થોડુંક ઊંઘવાનું પણ છે. વાડીએ જઈએ અને હમણાં બે દિવસ તો વરસાદ આવે છે, એટલે કંઈ આપણે બહુ કંઈ હમણાં શું કે નીનાણું નથી ને એવું બધું થયું હતું. તો આ દવા છાંટવાની છે મારે, અને આ છે અમારો ભાઈ, આ નામ છે માતાજી. તો આપણે જઈએ છીએ, હાલો અત્યારે જઈએ છીએ નીંદવા. હા, બે ભાઈ જઈએ છીએ વાડીએ, ભાઈ નીંદવા જઈએ છીએ. અને મારે છાંટવાનું છે દવા, એ નીંદ છે પછી દવા છાંટી લો એટલે હું પાછો નીંદવા જવાનું છું. તો મિત્રો જો આપણે આવી ગયા છીએ વાડીએ, અને આ છે આપણી વાડી, અને વણને સિંગ વાવેલી છે. અને તો હવે જો તમને પેલા સિંગ બતાવું આપણી. જો આ સિંગ છે, અને આમાં પણ કાલે હાથી હાકેલું છે અને નીંદી નાખેલી છે. તો આ છે વણ પછી, અને આ વણમાં પણ આપણે નીંદીએ છીએ હજી. જો ઓલી બાજુ ખડ છે ને આ બાજુ નીંદેલું છે, અને એક ભાગ પાછો આ બાજુ વણનો છે. જો પછી આ ભાગમાં માંડવી છે, આમાં આ પટમાં એટલામાં માંડવી છે, અને આ પટમાં એટલામાં વણ છે એમ. અને પાછું ઓલી બાજુ જે ખેતર છે એમાં પણ વણ છે. અત્યારે જો દવા છાંટવાની છે, અને અહીંયા છે આપણે ટાંકો, અને આમાંથી પાણી ભરવાનું છે, અને અહીંયા મેકવાનું છે પંપ આપણે. અને અહીંયા આપણો પપ્પે આવી ગયો છે. તો હવે આપણે ખેડૂત ગયા છે દવા લેવા, અને એ દવા શું કે આપણને કઈ રીતની કેટલી નાખવી છે એ રીતે નાખશું આપણે. અને હવે હું છાંટી દઉં. પહેલાં છાંટવાની છે આ વણમાં, પાછળ વણમાં છાંટવાની છે દવા. તો હાલો આજના આપણે વ્લોગમાં આગળ બની રહેજો. અને બહુ ઝાઝા દિવસ પછી વ્લોગ બનાવ્યો છે, 2 મહિના થઈ ગયા છે. 2 મહિના એટલે આપણે જે એક લગ્નનો વિડીયો બનાવ્યો હતો તે પછીનો કાંઈ વ્લોગ આવ્યો નથી આપણો, અને પછી કંઈ શૂટ કર્યું નથી. તો આજના વ્લોગમાં બધે બની રહેજો, અને મજા આવશે તમને. પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, અને લાઈક કરી દેજો મિત્રો, અને કોમેન્ટ પણ કરજો તમને કેવા લાગે છે વ્લોગ. તો આપણે ડેલી બનાવવાનું ચાલુ કરીશું. તો હાલો ત્યારે હવે અત્યારે જુઓ દવા પણ અહીં આવી ગઈ છે બધી. જો આ છે બધી દવા. હવે હમણાં દવા કઈ રીતની કેટલી નાખવાની છે હમણાં આપણે કહે હમણાં આવશે એટલે ખેડૂત ની પણ ગયા છે ઓરડીએ, કઈ વસ્તુ બધી એ લાવવાની હોય એટલે. તો અહીંયા અત્યારે છે એની ડબલું, આપણે જે પપ ભરવાનો આવે ને ડબલું લેવા ગયા, અને આપણે અહીંયા ઊભા છીએ ક્યાં લગી હમણાં છાંટવાનું શરૂ કરી દઈએ. આમાં જો ખડે પણ એવું થઈ ગયું છે બહુ. તો મિત્રો હવે આપણે દવા છાંટવાનું કરી દીધું છે ચાલુ. તો જો દવા છાંટી દીધી થોડીક, એટલા શાળ છાંટી દીધી છે અમે. જો અહીંયા આપણી દવા બધી જે ભેળવેલી હોય છે એ પડી છે, અને આપણે એમાંથી 10 પપ છાંટવાની છે. તો અત્યારે પણ આપણે એક પપ હજી હાલે છે, અને એક પપ શરૂ કર્યું છે. તો આ છાંટી દેવાની છે, અને પછી આ ભાગમાં વિવાહવાનું છે. તો હાલો તમે જોવો હવે કેમ દવા આપણે છાંટીએ છીએ, ને બહાટી જાવું ગાય ગામાં, કેમ કે વણ છે બહુ નાનું. તો જો અત્યારે દવા આ રીતે છાંટીએ છીએ. અત્યારે થોડોક પપ ધીમો છે એટલે, અને હમણાં ફૂલ પણ થાય ને બહાટી જવાનું છે. કે એમાં એટલે થોડોક પવન અત્યારે વધારે છે. આ છે વણ આપણું. હવે આપણો પપ ખાલી થઈ ગયો છે, તો પાછા પપ ભરી આવીએ. જો તમને પાછળથી પપ દેખાતો હોય છે, કેમ કે આપણે આમ મોબાઈલ આમ ઊંચો રાખવો પડે એટલે પપ પાછળ હોય દેખાય નહીં.
ખાલી થઈ ગયો છે પપ અને આપણે થોડે ઘણા હવે પોગી જઈને ઘણું સાટી દીધું છે અને અહીં જો ખડ તો બહુ છે અને આ છે ખડની કોળીઓ અમે કાલે નીંદતા થઈ અને મારો ભાઈ મયુર છે ને એ પણ જો અમે કાઢે છે કોળિયું એ હમણાં આમાંથી કોળિયું કાઢી નાખશે બધી જો પડી છે અહીં કે આપણે દવા છાંટી દઈએ હાલો. તો આ છે આપણા પપની બેઠક એટલે આપણી ભાષામાં બેઠક જ કહેવાય. તો આ બેઠક છે પપની કેમ કે આપણે બહુ ઊંચો ન કરવો પડે એટલે અહીંયા પપ મેલી દેવાનો અને અહીંયા આપણે હાલો પહેલાં પાણી નાખી દઈએ એક ડબલું પછી દવા નાખી દઈએ અંદર એક ડબલું પાણી નાખીને પછી દવા નાખીને તો હું કે સારું થાય આમાં અરે સારું બધી દવા એક મેક થઈ જાય એટલે તો આમાં દવા ભેળવેલી છે આપણી તો હાથ બગાડવા પડે એમ છે કાંઈ વાંધો નહીં થોડી ઘણી ઓછી આવે વાંધો નહીં બીજું જો 10 દવા છે અને કઈ દવા છે એ તમને હમણાં હું કહે નકર પાછા તમે કોમેન્ટ કરજો કઈ દવા હતી એમ તો હું તમને હમણાં વિડીયોમાં ગમે ત્યાં કહે કઈ દવા છે એમ તો હાલો પપ ભરી લઉં હું હવે બીજું આ દવાનું નામ શું છે જો એક તો મોનોકોટો હતી અને એક બીજી કંઈક દવા હતી એનું નામ ભૂલાઈ ગયું હમણાં ખેડૂત હતા ને હું પૂછી લે તમે પાછા બધા કોમેન્ટ કરશો કે ભાઈ કઈ દવા છાંટી એમ તો હાલ ને આપણે હમણાં આવશે તો તમને કહીશું કે કઈ દવા હતી બીજી બાટલી ભૂલાઈ ગઈ છે એટલે તો પપ હવે આપણે જો ભરવાની તૈયારી કરીને ગાય ગામાં ફટાફટ છાંટી દેવાનું છે ને આજે વરસાદ પણ આવવાનો છે બહુ તો આપણે ઉતાવળ રાખીને છાંટી દેવું અને બીજા પણ આગળ વ્લોગ શૂટ કરીશું બધા બની રહેજો વ્લોગની અંદર તો અત્યારે આપણે 7 પપ દવા છાંટી દીધી છે અને અત્યારે થશે 10 વાગી ગયા છે 10 વાગે 7 પપ છાંટી દીધી અને હવે પછી આ ભાગમાં આવી ગયા અને કંઈક આમાં છાંટી દઈએ એટલે હવે તો મૂળ 3 પપ થાય તો 3 પપ દવા છે એટલે છાંટી દઈએ આપણે આ ભાગમાં તો છટાઈ ગઈ છે તો પપ ભરી લીધો છે અને હવે એમાંય છાંટી દઈએ એટલે પૂરું થઈ જાય આ જો પાછા વરસાદનું આવું વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે છે તો આવશે કંઈ નક્કી નહીં વાદળા થઈ જશે બહુ આપણે જે દવા લેવાય કઈ છે યાદ આવી ગઈ એક મોનોકોટો અને પ્રોફેનો આવે છે એ અને જો અવાજ ન આવતો હોય તો બાજુમાં લખેલું આવશે જોઈ લેજો નામ પ્રોફેનો અને મોનોકોટો છે આપણે છાંટી છે કેમ કે હજી પહેલો જ હપ્તો છે એટલે દવા છાંટવી પડે આ ભાગમાં પણ એક પપ છાંટી દીધો એટલે કે 8 વોળ થઈ છે કેમ કે આપણે પાછું ગાય જવાનું હોય એટલે વણ હજી નાનું છે તો હવે આપણે ચા પી આવીએ ઓલે પણ અમારા પપ્પાએ ચા બનાવ્યો છે તો હાલો આપણે ચા પીતા આવીએ આ માંડવી માં હાથી નાખેલું છે અમે કાન લઈને પ્રમ દિવસે એટલે ખાતરે પણ હારો નાખેલું છે તો તમે જોઈ લો માંડવી હવે માંડવી છે પાછું કોમેન્ટ કરજો કે માંડવી કેમ લાગે કેવીક છે ઓલે પણ એટલે દેખાય અહીંયા માંડવી છે 10 વીઘાની માંડવી અને 10 વીઘાનું વણ છે અને અમારા મયુરભાઈ છે એ પણ કંઈક શૂટ કરે છે વિડીયો તો આપણે જોઈએ કે એને પણ ચેનલ છે તમને આગળ હું બતાવું કે એની ચેનલ પણ છે આપણા મયુરભાઈની ચેનલ વિશે એની ચેનલનું નામ છે મયુર વાઘ બ્લોગ છે ને ચેનલ હા તો બધા મિત્રો એમાં પણ સપોર્ટ કરજો તો એની લિંક હું તમને આપણા વિડીયોમાં તમને આપણે મળી જશે વિડીયો ઉતારી છે આપણે બ્લોગ વિડીયો ઉતારતા નથી શોર્ટ વિડીયો એ બનાવે છે અને એને પણ હમણાં ચેનલ બનાવી છે તો એમાં પણ સપોર્ટ કરજો બધાય હાલો ચા પી લઈએ આપણે તો મિત્રો હવે જે દવા આપણે હતી બધી ખૂટી ગઈ અને છાંટી દીધી છે અને હવે જો દવા છે ને હવે કંઈક કામ હશે એ કરશું હજી નીંદવાનું માંડવીમાં છે તો નીંદશું આપણે અને પછી ઘડીક નીંદીને પછી પાછું ભયું જવું જમવા તો પછી જમીન પછી પાછા નિરાતે પાછા મળીએ આપણે આગળ પપ હવે મેકી દઈએ આપણે અહીંયા તો વાદળા ચડી જશે બહુ હમણાં પણ સાટા આવ્યા હતા થોડા ઘણા તો મિત્રો આપણે અત્યારે કે 6 વાગે આવ્યા ઘરે અને પછી આપણે વિડીયોનું કંઈ શૂટિંગ કર્યું ને કેમ કે વરસાદ ને એવું બધું બહુ હતું એટલે એના કારણે શૂટ નો થયો વિડીયો અને જો આપણે ઓલો કાંઈ લગી રાખશું ગેમો હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો અને ફરીવાર હવેથી આપણા નવા બ્લોગ આવતા રહેશે તો હમણાંથી બ્લોગ નહોતા આવતા એટલે તો હાલો આજનો બ્લોગ અહીંયા રાખવી આપણે તો જય માતાજી અને ફરીવાર નવા વિડીયોની અંદર પાછા મળીશું